ભાઈનો બર્થડે સેલિબ્રેટ કરીને પહોંચી ગયા છીએ ઘરે અને જો એના ગિફ્ટ અહીંયા આવી ગયા છે. તો આપણે પહેલાં ગિફ્ટ ખોલીએ ને પછી તમને દેખાડીએ કે એમાં શું છે. આવી રીતના આપણે ડેકોરેશનનું આયોજન કર્યું છે. આપણે હાઈવે રોડ ઉપર હોટલ છે, ત્યાં આપણે આયોજન કરેલું છે. જો અહીંયા રુદ્રાક્ષ લખેલું છે, ઉપર હેપી બર્થડે લખેલું છે ને અહીંયા પુગાથીન ટાવર બનાવેલા છે. અહીંયા 1 લખેલું છે ને ઓલી સાઈડમાં જોઈએ આપણે કંઈક આવી રીતના છે. અહીંયા છે જીબ્રા આવી રીતના ને અહીંયા બધા આમ બેઠા છે ને અહીંયા ખુરશી પણ પાથરી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? બધા મજામાં રહે છે. એટલે આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું ને જો સવારમાં અત્યારમાં નાસ્તો કરવા બેસી ગયો છું. જો અત્યારે સેવ ગાંઠિયા તૈયાર છે, સાથે જો આમાં ચા અહીંયા તૈયાર છે. એટલે ચા કાઢી લઈએ. આવી ગઈ ચા ને અમે જો ગરમા ગરમ રોટલી બને છે. હાલો જલ્દી નાસ્તો કરીએ ને પછી ઉપડીએ સીધા કારખાને કામે. જો કેટલા વાગી ગયા છે? 8 વાગી ગયા છે. મોડું થઈ ગયું છે આજે થોડુંક, એટલે જલ્દી નાસ્તો કરી લઈએ પહેલાં. જો અત્યારે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. કારખાને કાંઈ વિડીયો ઉતારવાનો સમય મળ્યો નહોતો. જો અહીંયા ઘરે આવ્યા એટલે ખીચી બને છે ગરમા ગરમ. આ ખીચી છે, અહીંયા જો સાકરટેટી છે ને ટમેટાની પ્લેટ છે. આ બધું બગડેલું છે કારણ કે પાણીનો વારો હોય ને એટલે આ બધું સાફ સફાઈ કરતા હોય ને એમાં બધું બગડે. તો અહીંયા બધે પોતા લાગશે ને જો કેટલા વાગી ગયા. થોડો કેમેરો છે ને કેવડાવે છે બહુ જાજુ. જો 12:30 માથે 5 મિનિટ થઈ ગઈ છે. ચાલો જલ્દીથી આજે આ ખીચી ખાવાની છે. ખીચી ખાઈએ ને એટલે પાણીની તરસ બહુ જાજી લાગે. અત્યારે ઉનાળામાં જેમ પાણી પીએ એમ સારું. એટલે હું ગરમીનું પાણી બધું નીકળતું હોય પરસેવા દ્વારા, તો જેમ પાણી પીએ એમ સારું પડે એમ. એટલે જો આ હળવો ખોરાક છે બપોરે એ ખાઈ લઈએ ને પછી સીધા ભાગ્ય પાછા કામે. હવે ફાઇનલી અત્યારે જો રજા પડી ગઈ છે ને હવે અત્યારે આપણે પેટ્રોલ પુરાવા આવી ગયા છીએ અહીંયા પેટ્રોલ પંપે. ચાલો જલ્દી પહેલાં પેટ્રોલ પુરાવીએ ને પછી થોડાક આગળ જઈએ, કાંઈક કામ હોય પતાવીએ. હજી જવાનું છે આપણે રુદ્રાક્ષભાઈના બર્થડેનું પાર્ટીમાં, આપણે રાખેલી છે અહીંયા પાર્ટીમાં. ચાલો પહેલાં પેટ્રોલ પુરાવીને પછી સીધા જઈએ. ફાઇનલી અત્યારે જો આપણે રુદ્રાક્ષભાઈનો બર્થડે પાર્ટી કરવા માટે આવી ગયા છીએ અને જો આવી રીતના આપણે ડેકોરેશનનું આયોજન કર્યું છે. આપણે હાઈવે રોડ ઉપર હોટલ છે, ત્યાં આપણે આયોજન કરેલું છે. જો અહીંયા રુદ્રાક્ષ લખેલું છે, ઉપર હેપી બર્થડે લખેલું છે ને અહીંયા પુગાથીન ટાવર બનાવેલા છે. અહીંયા 1 લખેલું છે ને ઓલી સાઈડમાં જોઈએ આપણે કંઈક આવી રીતના છે. અહીંયા છે જીબ્રા આવી રીતના ને અહીંયા બધા આમ બેઠા છે ને અહીંયા ખુરશી પણ પાથરી દીધી છે. જમવાનું આયોજન છે આવી રીતે કંઈક. ચાલો હવે આપણે સેલિબ્રેટ કરીએ ભાઈનો બર્થડે. તો ફાઇનલી અત્યારે જો રુદ્રાક્ષભાઈનો બર્થડે સેલિબ્રેટ કરીને પહોંચી ગયા છીએ ઘરે અને જો એના ગિફ્ટ અહીંયા આવી ગયા છે. તો આપણે પહેલાં ગિફ્ટ ખોલીએ ને પછી તમને દેખાડીએ કે એમાં શું છે. અત્યારે જો એક ગિફ્ટ ખોલી નાખ્યું છે અને સાથે ચા આવી ગઈ છે. ચા પી લઈએ ને જો એક ગિફ્ટ આવ્યું છે કાંક સેલ સાથે. હવે એને શરૂ કરીને પછી તમને દેખાડીએ. જો આ રીતના કંઈક હાલે છે સેન્સર ઉપર. આપણે રુદ્રાક્ષભાઈને પહેલાં બોલાવી લઈએ. હા તો રુદ્રાક્ષભાઈ આવી ગયા. તો લાઈટ બંધ કરીએ. અરે વાહ. જો બીજા ગિફ્ટની અનબોક્સિંગ થાય છે. અહીં આપણે રુદ્રાક્ષ એને રમવું છે ઓલા ગિફ્ટથી. આ જો બીજા ટબ આપણે ગિફ્ટમાં બાથટબ છે. જો આવી રીતે નાના છોકરાઓને રહેવાનું. કંઈક આવી રીતના છે ને. આ બીજું આપણે જે આપ્યું એ ખોલે છે. અનબોક્સિંગ થાય છે. આ આપણું ગિફ્ટ છે. તો આપણું ગિફ્ટ કંઈક આ રીતના છે. ટ્રક
જો વયો ગયો, જા લઈ લે, જા લઈ લે. એમાં બિસ્કીટ એમાં મૂકી દે. તો ભાઈ અત્યારે જો આપણે જમીને કરવીને પાર્ટીમાંથી આવી ગયા છીએ હવે સીધા ઘરે અગાશી ઉપર. તો અહીંયા આપણો રૂમ છે ને અહીંયા પાર્ટીમાં બહુ ઝાઝો વિડીયો તો આપણે નહોતા ઉતાર્યા કે કારણ કે બધા મહેમાન હોય તો પછી ગમે ન ગમે એ રીતના, એટલે બહુ ઝાઝો નહોતો વિડીયો ઉતાર્યો, જેટલો ઉતારવાનો એટલો ઉતારી લીધો. જમવા બેઠા ત્યારે ખાલી આમનો ક્લિપ ઉતારી લીધી એટલે હાલે, વાંધો ન આવે એમ. તો હાલો હવે સુવાનો સમય થઈ ગયો છે, કારણ કે રાતના વાગી ગયા છે 12, 12:30. તો જલ્દીથી સુઈ જાય. હવે સુવાનું તો નથી, જોકે હજી વિડીયો એડિટ અત્યારે કરી અથવા સવારે વહેલો જાગીશ. તો અત્યારે આ જે ફ્લેશ લાઇટ કરું છું ને તો આંખમાં સીધી આંખમાં આવે, એટલે છે ને આંખું આમ ખેંચાય છે ને પાછળનું બધું અંધારું અંધારું લાગે. તો હું પાછો આ અગાશીમાં ક્યાં પડી ને ખબર ન પડે. માયલો આવતો હોય આમ ભટકાઈ જાય, કંઈક નક્કી ન રહે એમ. હાલો હવે સુઈ જાય જલ્દીથી ને પછી બીજું તો શું કહેવાનું, હવે કંઈ કહેવાનું તો રહેતું નથી. હાલો તો જય દ્વારકાધીશ, મળીએ એક નવા વિડીયોની સાથે. બાય.